તો મિત્રો આ કેટલો મોટો ડોમનો હોલ છે જુઓ ખાલી. તો મિત્રો અહીંયા દર્શન કરી લો, ફોટા પણ મને છે આપણે અહીંથી દર્શન કરાવી દઉં તમને. તો મિત્રો અહીંયા મોર ઊભો છે. હા, આવી રીતના છે મંદિર. જો મિત્રો ફાઇનલી આપણે અત્યારે આવી ગયા છીએ મસ્તરામ ધારા, મસ્તરામ બાપુના દર્શન કરવા. અને મિત્રો ખોડિયાર માતાજીનું પણ એક મંદિર છે, તો આપણે હમણાં ત્યાં જઈએ. તો મિત્રો વિડીયોમાં બના રહેજો. તો મિત્રો અહીંયા ગાડી પાર્ક કરી છે, તો આપણે જઈએ આગળ. આ મિત્રો નવું નિર્માણ મંદિર છે. મિત્રો આપણે અત્યારે અંદર આવી ગયા છીએ અને આપણે પેલા બૂટ ચંપલ કાઢી નાખ્યા અહીંયા. તો મિત્રો આ કેટલો મોટો ડોમનો હોલ છે જુઓ ખાલી. તો મિત્રો આપણે જઈએ છીએ મસ્તરામ બાપુના દર્શન કરવા. અને મિત્રો અહીંયા ઓલું જે મંદિર દેખાડે છે ને, એ જો અત્યારે બની રહ્યું છે, કામ ચાલુ છે મંદિરનું જોવા. અહીંથી આપણે જવાનું છે આગળ. તો મિત્રો અહીંયા દર્શન કરી લો, ફોટા પણ મને છે આપણે અહીંથી દર્શન કરાવી દઉં તમને. તો મિત્રો અહીંયા આપણે દર્શન કર્યા, પણ મિત્રો છે ને વિડીયોગ્રાફીની સખ્ત મનાઈ હતી, એટલે મેં અંદર વિડીયો કે ફોટા નથી પડ્યા. હવે આપણે જઈશું, ખોડિયાર માતાજીનું મંદિર છે તો ત્યાં દર્શન કરાવું, અને દરિયા કિનારો છે તો ચાલો આપણે ત્યાં જઈએ. ચાલો તો કન્ટિન્યુ. મિત્રો છે ને આપણે અત્યારે ખોડિયાર માતાજીના મંદિરના દર્શન કરવા જઈએ છીએ, અને મેં અહીંયા તમને દેખાડવા માટે ગાડી ઊભી રાખી છે. અહીંયા બધી સાઈડ છે ને ખાણ્યું છે જુઓ, જુઓ જુઓ આ બધે કેવી એટલી ઊંડી ખાણ્યું છે જુઓ. અને આ સાઈડ પણ ખાણ્યું છે બધે, દેખાડી દઉં તમને જુઓ. અને મિત્રો જો ઓલા પણ જો સનલાઇટ જો ખાલી તમે સરસ મજાનું જુઓ, કેવું મસ્ત દેખાય છે જુઓ. અને જો આ સાઈડ પણ છે જુઓ. આ જે પેલી ધજા દેખાય છે ને ત્યાં મંદિર છે, આપણે હમણાં ત્યાં જઈએ. ગુફાની અંદર છે માતાજી, અને અહીંયા બધે ખાણ્યું જુઓ તમે. મિત્રો આપણે અત્યારે ફાઇનલી પહોંચી ગયા છીએ, ગાડી પાર્ક કરી દીધી. ને આ જો રસ્તો જે છે આપણે ફરી ફરીને આવ્યા હતા. સોલી ધજા દેખાય છે, જ્યાં મસ્તરામ બાપુનું મંદિર હતું જુઓ. ચાલો તો આપણે જઈએ ધીમે ધીમે. જો અહીંયા દાદરા છે મિત્રો. તો મિત્રો અહીંયા મોર ઊભો છે. મિત્રો અહીંયા અત્યારે આપણે આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે. અહીંયા બૂટ ચંપલ કાઢ્યા છે, ને જો અહીંયા આવી રીતના છે મંદિર. જો અહીંયાથી ગુફા છે અંદર જવાની, અને બાજુમાં એક્ઝેક્ટ દરિયા કિનારો છે. તો અહીંયા ખોડિયાર માતાજીનું મંદિર છે. મિત્રો માતાજીના દર્શન કરી દીધા છે તમને. હવે હશે ને દરિયા કિનારો તમને બતાડી દઉં અહીંથી. બહુ મસ્ત મજાનો દરિયા કિનારો છે જુઓ. આપણે જે મિત્રો ગયા છે ને, એ છે ને આ જો જે મોટો ભેખાડો બતાવીશ ને તમને, એની એક્ઝેક્ટ નીચે છે ખોડિયાર માતાજી. આપણે જે હમણાં ગયા હતા ને ગુફાની અંદર, એ જુઓ અહીંયા જોરો ભેખાડો. આ જોરો ભેખાડો છે ને એની એક્ઝેક્ટ નીચે, એટલે કે અહીંયા અંદર છે જુઓ માતાજી. અમારે જો મારા મમ્મી ને બાપુ ને અહીંયા બે ગયા છે.
મિત્રો છે ને દરિયા કિનારો તો બહુ મસ્ત મજાનો છે, પણ મિત્રો છે ને દી અત્યારે આથમી ગયો છે, સૂર્ય પણ નથી દેખાતો. જુઓ સૂર્ય અત્યારે નીચે વયો ગયો છે. તમને દરિયા કિનારો દેખાડ દો અહીંનો. જુઓ જુઓ સરસ મજાનો દરિયા કિનારો છે. જુઓ અમે પહેલાં બહુ આવતા મિત્રો, હમણાં નથી આવ્યા, ઘણો સમય થઈ ગયો છે. શું અહીંયા વચ્ચે કેવું છે? મિત્રો તમને એક નાનો અમથો સિનેમેટિક શૂટ દેખાડ દઉં. ચાલો તો એ તમે પેલા જોઈ લો. મિત્રો દરિયો દેખાડી દીધો અને ખોડિયાર માતાજીના પણ દર્શન કરી દીધા છે મિત્રો. હવે આપણે ધીમે ધીમે પાછા જઈએ છીએ ઉપર. જો મિત્રો અહીંથી દાદરા છે મિત્રો, બૂટ પહેરી લીધા છે. જુઓ તો હવે આપણે પાછા ઉપર જઈએ છીએ. જો અહીંયા મંદિર છે, આખો ભેખાડો છે. અહીંયા દાદરા છે ઉપર ચડવાના. તો અહીંયા આવી રીતના નાસ્તાનું પણ છે. પણ મિત્રો અત્યારે તો દી આથમી ગયો એટલે થઈ ગયું છે બધું અત્યારે બેન. હવે આપણે જઈએ છીએ. અત્યારે કોઈ નથી પબ્લિકમાં. જુઓ ત્યારે બધું ખાલી છે. જુઓ આપણે છેલ્લા આપણે જ જઈએ અહીંથી જઈએ છીએ. દી આથમી ગયો છે મિત્રો, દાદરા ચડી જાવ ધીમે ધીમે. તો મિત્રો આપણે ખોડિયાર માતાના દર્શન કરી લીધા છે ને મિત્રો. હવે છે ને અમે અહીંથી પાછા ઘર તરફ જઈ રહ્યા છીએ. તો હવે આ છે ને મિત્રો ખાણ છે. અહીંયા જોયેલો જે દેખાય છે ને રસ્તો, અહીંથી રફ રસ્તો છે, ત્યાંથી આપણે હાલીને પણ જઈ શકીએ. અને અત્યારે આપણે આ રસ્તેથી ગાડી લઈને આવ્યા હતા. જો અહીંથી ઓલા કાકા જાય છે ને હાલીને, ત્યાંથી એક રસ્તો છે. અને બીજો પેલા જે હમણાં તમને રસ્તો દેખાડી એ રસ્તો અહીંથી જો, અહીંથી હાલીને અમે જો ઉપર. તો મિત્રો બસ આજના વ્લોગને આપણે આઈને કરી દઈએ છીએ. મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગે છે તો કમેન્ટમાં જરૂર કહેજો. મિત્રો કમેન્ટ કરી દેજો કે કોણ કોણ આ મંદિરે દર્શન કરવા આવેલું છે. તો બસ મિત્રો આપણે આજના વ્લોગને આઈને કરી દઈએ છીએ. મળશું ફરી એક નેક્સ્ટ નવા વ્લોગ સાથે. મિત્રો બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો ન કરી હોય તો. બાય બાય.